સેવા પરમો ધર્મ આપ નિહાળી રહ્યા છો એ માણાવદરના લોકપ્રિય વરિષ્ઠ તબીબી ડૉક્ટર પંકજભાઈ એન જોશીને મળેલા સન્માનની આ તસવીરોમાં એમની કરેલી સેવાઓની સુગંધ પસરી રહી છે. લાયન્સ ક્લબના રાજકોટ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ખૂબ જ બોલિવૂડના સદાબહાર એવા મહાનાયક અમિતાભ બચ્ચનના ધર્મપત્ની શ્રીમતી જયા બચ્ચનના વરદ હસ્તે સન્માન સ્વીકારી રહેલા છે. ડૉક્ટર પંકજભાઈ જોશીને આ યાદગાર તસવીર છે. વોલન્ટરી બ્લડ બેંક દ્વારા આયોજિત આ રાજકોટના કેમ્પની તસવીર છે. આવા અનેક સન્માનપત્રોથી સન્માનિત થયેલા ડૉક્ટર પંકજભાઈ નરભેરામભાઈ જોશીના આ સન્માનપત્રોની સાથે સાથે અત્યારે લાયન્સ ક્લબ સંચાલિત સેકન્ડરી સ્કૂલ અને લાયન્સ ક્લબની મુખ્ય જે પ્રવૃત્તિ અત્યારે છે એ સાઇડ ફર્સ્ટ આંખને માટેના નેત્ર સુરક્ષા માટેની નેત્રયજ્ઞ સમિતિના એ ચેરમેન છે. આજે લંડનની લાયન્સ ક્લબ દ્વારા માણાવદર શહેરમાં પૂજ્ય રણછોડદાસજી મહારાજ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા જે કેમ્પ થયો એ નેત્ર 32 જેટલા માણાવદર તાલુકાના લાભાર્થીઓ આંખની તપાસ અને ઓપરેશન માટે પોતાની ગાડીમાં લઈ ગયા. આ પંકજભાઈ માણાવદરના વરિષ્ઠ તબીબી છે. અનેક સંસ્થાઓ સાથે જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ હોય, કલ્ચર પ્રવૃત્તિ કરતી સુરસંગમ હોય, બ્રહ્મ સમાજની પ્રવૃત્તિ હોય કે અનેક માનવતાની કેમ્પની પ્રવૃત્તિઓ સાથે એ જોડાયેલા છે. આ ડૉક્ટર પંકજભાઈ જોશી અને એમના કાર્યોની સેવાની સુગંધની ઝાંખી આપ જોવો છો. અને તો આવું મળીએ ડૉક્ટર પંકજભાઈ એન જોશીને, જે નેત્રરક્ષા સમિતિના ચેરમેન છે, એમની પાસેથી આપણે નેત્રયજ્ઞ અને પ્રવૃત્તિની વાત સાંભળીએ. નમસ્કાર. ડૉક્ટર પંકજભાઈ જોશીના મુલાકાત માટે આવ્યા છીએ. માણાવદરના ખ્યાતનામ 4 પેઢીથી અહીં ડૉક્ટર તરીકે સેવા આપી રહ્યા છે એ ડૉક્ટર પંકજભાઈ નરભેરામભાઈ જોશી. એમના ખાનદાનમાં જ આ તબીબી વ્યવસ્થા છે. અત્યારે એ લાયન્સ ક્લબના નેત્રરક્ષા સમિતિના એ ચેરમેન છે. આપણે એમની મુલાકાત કરીએ. નમસ્તે પંકજભાઈ. નમસ્કાર. આપનો પરિચય આપો ને પંકજભાઈ. હું ડૉક્ટર પંકજભાઈ જોશી અને લગભગ 80ની સાલમાં મેં પાસ કર્યું જામનગરથી, અને છેલ્લા 45 વર્ષથી માણાવદરમાં મારું ક્લિનિક ચાલુ છે. એ પહેલાં મારા ફાધર પણ હતા, એટલે લગભગ મારા ક્લિનિકને 80 વર્ષ જેવું થશે. અને હું 80ની સાલથી જુદી માણાવદરમાં આવ્યા પછી જુદી સંસ્થાઓમાં જોડાયેલો છું. પહેલાં તો લાયન્સ ક્લબ, પછી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ, સૂર્યમંદિર, ભારત વિકાસ પરિષદ, આવી જુદી સંસ્થા સાથે હું વર્ષોથી જોડાયેલો છું. જ્યારથી માણાવદરનો શરૂઆત થઈ એ સંસ્થાની એને ત્યારથી હું એની સાથે જોડાયેલો છું અને જુદી સેવાઓમાં પ્રવૃત્ત છું. પંકજભાઈ, લાયન્સ ક્લબ સાથે કેટલા વર્ષથી આપ જોડાયેલા છો એની માહિતી આપો, અને આપ નેત્રરક્ષા કમિટીના ચેરમેન છો એની પણ માહિતી આપો. અને આપની પાસે આ પાછળ આપ ઊભા છો એની પાછળ આ શિલ્ડ છે, એ પહેલાં શિલ્ડની થોડીક વાત કરી દો ને. આ બધા જુદી સંસ્થાઓ તરફથી આપને કદાચ મળેલા શિલ્ડ હશે,
હા, એમની વાત કરો ને આ શિલ્ડની. હું 80ની સાલથી લાયન્સ ક્લબમાં જોડાયેલો છું. ત્યાર પછી પ્રમુખ, સેક્રેટરી પ્રમુખ, ડિસ્ટ્રિક્ટ ચેરમેન સુધી એના ની હોદ્દાઓ. પોસ્ટ ઉપર આપે સેવાઓ આપી છે લાયન્સ ક્લબમાં, ડિસ્ટ્રિક્ટ ચેરમેન સુધીની. આ ડિસ્ટ્રિક્ટ ચેરમેન સુધીની સેવા આપેલ છે. હમ. અને લાયન્સ ક્લબ વર્ષોથી જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિ ચાલુ જ છે. જનરલ રોગ નિદાન કેમ્પ, ટોન્સિલના કેમ્પ અને ખાસ તો આ નેત્ર યજ્ઞ, જે 556મો નેત્ર યજ્ઞ આજે અમે પૂરો કર્યો. અચ્છા. એ અમે જ્યારે ફેકો પદ્ધતિ નહોતી, ઓપન સર્જરી થતી, ત્યારે પણ અમે કેમ્પ કરતા રહ્યા. અચ્છા. માણાવદરમાં જનરલ હોસ્પિટલ, રેફરલ હોસ્પિટલના ઓપરેશન સેન્ટરનો ઉપયોગ કરી અને એમાં ત્યાં ઓપરેશન કરતા. અને ત્યાં અઠવાડિયું સામે અમારી સ્કૂલ હતી, હાઈ સ્કૂલ કન્યા શાળા, એમાં અઠવાડિયા સુધી દર્દીઓને રાખતા, ડ્રેસિંગ કરતા અને સારવાર આપતા અને પછી રજા આપતા. જ્યારે ફેકો પદ્ધતિ નહોતી ત્યારની વાત છે. ત્યારે વિરનગરથી અધર્યો સાહેબ, વસાવડા સાહેબ, એ લોકો અહીંયા માણાવદર આવતા, ઓપરેશન કરતા અને અહીંયા જ બધું અમે ગોઠવતા હતા. હવે તો ઘણું સુવિધા સારી થઈ ગઈ છે કે ફેકો પદ્ધતિથી થાય છે. અને અમે મહિનામાં 2 વખત નેત્રયજ્ઞ કરીએ છીએ. બીજા ગુરુવારે વિરનગરથી અધર્યું સાહેબનો એનો સ્ટાફ આવે છે અને ચોથા ગુરુવારે રણછોડદાસ બાપુ આશ્રમનો સ્ટાફ આવે છે. એટલે બંને કેમ્પમાં ખૂબ જ સારા બહોળા પ્રમાણમાં લોકો એનો લાભ લે છે અને ખૂબ જ ઈશ્વરની કૃપાથી ફાયદો થાય છે. આ વખતે આજના કેમ્પમાં જ હું વાત કરું તો 90 દર્દીઓ ઓપીડી હતી, 90 પેશન્ટની ઓપીડી હતી અને ચેકઅપ કરી આંખ, અને 32 લોકો ઓપરેશનમાં ગયા. અચ્છા, એમના પોતાના સંસ્થાના જ વાહનમાં આપ સંસ્થાવાળા જ લઈ જાય છે ને મૂકી જાય છે? હા, ત્યાંના જ બસ આવે છે અહીંયા, એના ડૉક્ટરનો સ્ટાફ આવે છે, એ અહીંયાથી ચેકઅપ કરી અને જે ઓપરેશનને લગતા હોય એવાને ત્યાં લઈ જાય છે. 1 દિવસ રાખે, બીજા દિવસે ઓપરેશન થાય અને ત્રીજે દિવસે પાછા પરત અહીંયા માણાવદર મૂકી જાય છે. આ વખતે કઈ સંસ્થા આપની સાથે? શિવાનંદ મિશન વિરનગરવાળા હતા કે રણછોડદાસજી આશ્રમ રાજકોટવાળા હતા? આજે કેમ્પમાં કઈ? સદગુરુ આશ્રમ, રણછોડદાસ બાપુ આશ્રમનો આ વખતે સ્ટાફ આવેલો. આ વખતે એ અમારી સાથે જોડાયેલો. અચ્છા, આપ નેત્રયજ્ઞની સાથે બીજા પણ આયુર્વેદિક અને હોમિયોપેથિક કેમ્પ પણ કરો છો એ જાણ્યું, તો એની માહિતી પણ આપો. દર બીજા અને ચોથું ગુરુવારે અમે આયુર્વેદિક રોગ અને સારવાર કેમ્પ કરીએ છીએ. અચ્છા. નિદાન પણ ત્યાંના ડૉક્ટરો આવીને કરે છે, આયુર્વેદના નિષ્ણાત ડૉક્ટર, અને દવાઓ પણ મફત આપવામાં આવે છે. એ જ પ્રમાણે હોમિયોપેથિક ડૉક્ટર પણ અહીંયા આવે છે અને નિદાન કરી અને હોમિયોપેથિક દવાની જેને જરૂર હોય એ પણ અહીંયા આપવામાં આવે છે, દર મહિનામાં 2 વાર. એટલે માત્ર નેત્રયજ્ઞ નહીં, પણ એની સાથે આયુર્વેદિક પદ્ધતિથી જે કામ કરો છો એમાં માણાવદર તાલુકાના આયુર્વેદિક ડૉક્ટરો કે સરકારી સંસ્થાઓ કોણ કોણ જોડાય છે? સરકારી સંસ્થાઓના ડૉક્ટરો આવે છે, ઘેર, કોયડાણા, ઝીંઝરી અને આજુબાજુના ગામમાં જે આપણે આયુર્વેદિક દવાખાના છે એ ડૉક્ટરો અમારી સાથે કામ કરે છે, આવે છે અને સેવાનો લાભ આપે છે. આ વખતે જાણ્યું હતું કે ભાઈ લંડનની લાયન્સ ક્લબ સંસ્થા આપની સાથે જોડાયેલી આ કેમ્પના સ્પોન્સર હતા, તો એની માહિતી થોડીક આપો ને. લંડન યુકેની લાયન્સ ક્લબ જી અમારી સાથે જોડાયેલી હતી. લાયન્સ ક્લબ ઓફ સાઉથલ લંડન યુકેથી જોડાયેલા હતા. એના મેમ્બર એક મોમેડિયન છે, રશીદાબેન અને ઇકબાલભાઈ સુતરવાલા. એ બંનેના સહયોગથી આજનો કેમ્પ હતો અને પૂર્ણ થયો છે. એ લંડનથી અમારી લાયન્સ ક્લબ અમારી સાથે જોડાયેલી હતી. અચ્છા, અને આપની સાથે આજે કેમ્પમાં કોણ આપની ટીમમાં કોણ આજે જોડાયેલા હતા? આજે અમારા કેમ્પમાં અમારી સાથે અમારા લાયન્સ પ્રમુખ વિજયભાઈ પટેલ હતા, શિક્ષણ સમિતિના ચેરમેન નાનજીભાઈ સસાણી હતા, અને બીજા અમારી સાથે હિનાબેન, હંસાબેન લાયન્સ સભ્યો પણ હતા. તો જે લાયન્સ ક્લબની મૂળ કામ તો શિક્ષણનું ને, શિક્ષણ સંસ્થામાંથી એ આ કેમ્પ તરફ, એટલે માણાવદરમાં લાયન્સની બહુ જૂની સંસ્થા છે એની થોડીક વાત કરો.
લાયન્સ ક્લબ મોટે ભાગે સેવાકીય પ્રવૃત્તિ કરતી હતી. જનરલ રોગ નિદાન કેમ્પ, કાકડાના ઓપરેશનના કેમ્પ, કાઉન્સિલના, એ ઉપરાંત જુદા જુદા રોગ અને સારવાર કેમ્પ કરતા હતા. નેત્રયજ્ઞ પણ કરતા હતા. પણ સાથે સાથે અમે લાયન્સ સ્કૂલની શરૂઆત કરી અને ધીમે ધીમે 2 રૂમના ભાડે રાખી અને કેજીથી શરૂઆત કરેલી. અત્યારે કેજીથી ધોરણ 12-60 સુધી લગભગ 1500 વિદ્યાર્થીઓ અમારા સ્કૂલમાં ભણે છે. અને હવે તો પોતાનું જ મકાન થઈ ગયું હશે ને લાયન્સ? લાયન્સ સ્કૂલનું પોતાનું જ મકાન મોટું ઊભું થઈ ગયું છે અને એમાં જ આખી શાળા સંસ્થા બેસે છે. આપ સંસ્થાકીય તો પ્રવૃત્તિ કરતા હશો, પણ બ્રહ્મ સમાજ સાથે પણ આપ જોડાયેલા છો, તો બ્રહ્મ સમાજની થોડીક માહિતી આપો. હું માણાવદર બ્રહ્મ સમાજના પ્રમુખ છું, ચેરમેન છું. અને એ લગભગ બ્રહ્મ સમાજ જે આખું બિલ્ડિંગ છે બૌદ્ધિક બ્રહ્મ સમાજ, એનું મોટે ભાગે હું બધું સંચાલન કરું છું અને કાર્ય કરું છું. બીજું કાંઈ લાયન્સ ક્લબ પ્રગતિ કરે સમગ્ર માણાવદરમાં અને ગુજરાતમાં અને વિશ્વમાં માણાવદરનું નામ રોશન થાય. આપ શિક્ષણની સાથે સેવાની પ્રવૃત્તિ કરો છો, આંખની પ્રવૃત્તિની સાથે સાથે આયુર્વેદિક અને હોમિયોપેથીની પ્રવૃત્તિ કરો છો, તો આપને અને આપની ટીમને ખૂબ 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 અભિનંદન. અને લંડનની લાયન્સ ક્લબના મિત્રોએ માણાવદરના કાર્યક્રમમાં સ્પોન્સર થયા, એટલે દર વખતે જુદા જુદા આ સ્પોન્સરોના સહકારથી આ સત્પ્રવૃત્તિ કરો છો. વધુને વધુ વિકસે અને 1000થી વધારે કેમ્પ થાય એવી મંગલ કામના સાથે પંકજભાઈ, નમસ્કાર, 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 નમસ્કાર.